નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ફરી કરંટ જોઈએ. આજની તારીખ એટલે કે 17 જાન્યુઆરી 2019. આજનું કરંટ જોઈએ એ પહેલા તમે એજ્યુ સફર પરિવારની અંદર નવા હોય, ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી વાળજો. વિડીયોને લાઈક કરવાનું તો ભૂલવાનું જ નથી અને વિડીયોને છે તમારા ફ્રેન્ડ સર્કલ, સજ્જનો અને મિત્રોની અંદર શેર કરજો, જેથી કરીને દરેક મિત્રો તેનો લાભ લઈ શકે. અને અહીંયા કોઈ કમેન્ટ સજેશનની જરૂર હોય તો ચોક્કસથી જણાવશો. અને પ્લે સ્ટોર ઉપર જઈ અને એજ્યુ સફર એપ ડાઉનલોડ કરવાની બાકી હોય તો એ પણ ડાઉનલોડ કરી લેજો, જેથી કરીને તમામ જે અપડેટ્સ માહિતી મળે છે એ તમારી પાસે પહોંચી જશે. ચાલો જોઈએ આજનું કરંટ. આજની તારીખ એટલે કે 17 જાન્યુઆરી. આજના દિન વિશેષ એટલે કે બેન્જામિન ફ્રેન્કલિનનો આજે જન્મદિવસ છે. તો આ ઇમેજની અંદર આપણે જોઈ શકીએ છીએ બેન્જામિન ફ્રેન્કલિન કે તેમનો જન્મ 17 જાન્યુઆરી 1706 બોસ્ટન, જે બોસ્ટન એ અમેરિકાનું એક શહેર છે, એ અમેરિકાના શહેર બોસ્ટનની અંદર જન્મ થયો હતો. તેમણે છે ધ ફર્સ્ટ અમેરિકન એક ત્યાંનો છે સન્માનિત છે. અમેરિકાના જે નાગરિકો છે એ સારું પોતાનું કર્તવ્ય કરે તો એના માનની અંદર જે એવોર્ડ એક સન્માન આપવામાં આવે છે, તો એ અમેરિકાનો ધ ફર્સ્ટ અમેરિકન સન્માન મેળવનાર કોઈ વ્યક્તિ હોય તો બેન્જામિન ફ્રેન્કલિન છે. ફ્રેન્કલિન એ વિજ્ઞાન અને તકનીકી ક્ષેત્રે છે રસ ધરાવતા હતા. આ ઉપરાંત એમને છે એ અમેરિકન ફિલોસોફિકલ સોસાયટીના તેઓ છે પ્રથમ પ્રમુખ તરીકે પણ ચૂંટાઈ આવ્યા હતા. આ સાથોસાથ છે વીજળીથી સંબંધિત તેમની ક્રિયાઓ માટે ફ્રેન્કલિનને છે એ 1753 અને 1756માં રોયલ સોસાયટીના કોલર મેડલથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત માર્ચ મહિનો એટલે કે 1775માં લંડન છોડી દીધું અને ત્યારબાદ તેમનું અવસાન છે એ 17 એપ્રિલ 1790 જે ફિલાડેલ્ફિયા નામનું એક શહેર છે જે યુએસએ ની અંદર આવેલું છે, એ શહેરની અંદર તેમનું અવસાન થયું હતું. નેક્સ્ટ આપણે ગુજરાતના ન્યૂઝ જોઈએ તો સરદાર વલ્લભભાઈ પટેલ હોસ્પિટલ, જે આજે પીએમ શ્રી નરેન્દ્ર મોદીના હસ્તે છે લોકાર્પણ કરવામાં આવશે. અહીંયા આપણે ઇમેજ જોઈ શકીએ છીએ કે સરદાર વલ્લભભાઈ પટેલ હોસ્પિટલ. આ હોસ્પિટલ 20 પરિસરની અંદર ઊભી થયેલી એક પ્રથમ હેલિપેડ વાળી હોસ્પિટલ છે. એક સારી સુવિધા કહેવાય, કારણ કે ઇમરજન્સીના સમયે આપણે હેલિકોપ્ટરનો પણ ઉપયોગ કરી શકીએ અને ઝડપથી છે હોસ્પિટલ પહોંચી શકાય. આવી સુવિધાથી સજ્જ એવી હોસ્પિટલ એટલે સરદાર વલ્લભભાઈ પટેલ હોસ્પિટલ. ખૂબ સારું આયોજન છે. આ હોસ્પિટલમાં છે 750 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવશે. આ હોસ્પિટલની અંદર છે એ 1500 બેડની ક્ષમતા ધરાવતી હોસ્પિટલ બનાવવામાં આવી છે. ખૂબ વિશાળ હોસ્પિટલ. ઇમેજની અંદર જ તમે જુઓ ત્યાં ખ્યાલ આવી જાય, ખૂબ જ વિશાળ છે, કારણ કે એક સાથે 1500 બેડની ક્ષમતા ધરાવતી હોસ્પિટલ હોય અને એના પરિસરની અંદર હેલિપેડ ધરાવતી હોસ્પિટલ હોય તો આ વિશેષતાવાળી હોસ્પિટલ છે. આ હોસ્પિટલ એ આખી હોસ્પિટલ પેપરલેસ હોસ્પિટલ છે. આ ઉપરાંત દર્દીઓ માટે મેડિકલ રેકોર્ડની જાળવણી રહે, કે જેટલા દર્દીઓ છે એનો મેડિકલ રેકોર્ડ કેવો છે તો એ દરેકની જાળવણી માટે એક સોફ્ટવેર પણ ખાસ અહીંયા બનાવવામાં આવ્યો છે. PACS નામનો જે સોફ્ટવેર છે એ સોફ્ટવેર દર્દીના મેડિકલ રેકોર્ડની જાળવણી કરવા માટે આ હોસ્પિટલની અંદર રાખવામાં આવ્યો છે. આ હોસ્પિટલમાં ટેસ્ટ ઓફ ધ આર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વાળી છે હોસ્પિટલ ની અંદર છે ઓટો રેસ્ક્યુ ડિવાઇસ નામની સાથે છે એ 20 હાઈ સ્પીડ પેશન્ટ લિફ્ટ તૈયાર કરવામાં આવી છે, કારણ કે એક સાથે હાઈ સ્પીડ ઝડપથી છે એ લિફ્ટ એક સ્થળેથી બીજા સ્થળે પેશન્ટને પહોંચાડવા માટે અને એક સાથે 20 પેશન્ટ એમની અંદર જઈ શકે આવી સુવિધાવાળી લિફ્ટ પણ મૂકવામાં આવી છે. એટલે સરદાર વલ્લભભાઈ હોસ્પિટલ ખૂબ જ સુવિધાથી સજ્જ અને એક આધુનિક તકનીકીથી બનાવેલી હોસ્પિટલ એ આપણા માટે છે અર્પણ કરી છે. નેક્સ્ટ આગળના રાષ્ટ્રીય ન્યૂઝની વાત કરીએ તો 9મા આંતરરાષ્ટ્રીય સૂક્ષ્મ સિંચાઈ સંમેલનનું ઉદ્ઘાટન થયું છે. તેમનું ઉદ્ઘાટન આપણા જે કેન્દ્રીય જળ સંસાધન અને નદી વિકાસ મંત્રી શ્રી નીતિન ગડકરીએ કર્યું છે. અહીંયા આપણે યાદ રાખીશું, જળ સંસાધન અને નદી વિકાસના મંત્રી કોણ છે? નીતિન ગડકરી, એ ત્યાંના છે એ મંત્રી છે. આ સંમેલન મહારાષ્ટ્રના ઔરંગાબાદ ખાતે થયું હતું અને આ સંમેલન એ આગામી સમય 3 દિવસ સુધી ચાલનારું છે. આ સાથોસાથ છે આ સંમેલનની અંદર તો કે આમ
56 દેશોમાંથી છે કુલ 100 જેટલા પ્રતિનિધિઓ ભાગ લીધો હતો અને એમની સાથે કુલ 740 પ્રતિનિધિઓ થયા હતા. 56 દેશોમાંથી 100 અને બીજા અન્ય જે આપણા દેશના જે પ્રતિનિધિઓ છે એમ કુલ મળીને 740 જેટલા પ્રતિનિધિઓ સામેલ થઈ અને આ સંમેલનનું આયોજન થયું છે. નેક્સ્ટ આગળના ન્યૂઝની વાત કરીએ તો કેરળ રાજ્ય એ આધ્યાત્મિક સર્કિટ પરિયોજનાનું ઉદ્ઘાટન થયું છે. જેમનું ઉદ્ઘાટન શ્રી નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવ્યું છે. અહીંયા ઇમેજની અંદર આપણે જોઈ શકીએ છીએ કે શ્રી આધ્યાત્મિક સર્કિટ પરિયોજના જેમનું ઉદ્ઘાટન થયું છે. આ યોજના છે એ એક અન્ય નામ તરીકે પણ ઓળખાય છે. એ નામ આપણે યાદ રાખીશું, શ્રી પદ્મનાભ સ્વામી મંદિર અરનમુલા સબરીમાલા પરિયોજના. નામ થોડું લાંબુ છે, ફરી વખત યાદ રાખીશું, શ્રી પદ્મનાભ સ્વામી મંદિર અનરમુલા સબરીમાલા પરિયોજના. આ નામ તરીકે પણ છે આ આધ્યાત્મિક સર્કિટ પરિયોજના ઓળખાય છે. કેરળના સાથોસાથ જીકે રિલેટેડ ન્યૂઝ જોઈએ તો કેરળની રાજધાની તિરુવનંતપુરમ છે. કેરળના સીએમ હાલ પી વિજયન છે. કેરળના ગવર્નર પી સદાશિવન છે. અને ખાસ વિશેષ બાબત એ કે પેરિયાર જેવા વન્યજીવ અભયારણ્ય, શાંતિઘાટ અભયારણ્ય, આવા અભયારણ્યો એ કેરળની અંદર આવેલા છે જે હાથીઓ માટે ખૂબ જ પ્રખ્યાત છે. એ ખૂબ જ ગર્વની બાબત છે. અને કેરળ એટલે આપણને ખ્યાલ જ છે, કારણ કે સાક્ષરતાની દ્રષ્ટિએ સૌથી પ્રથમ ક્રમે આવનાર કોઈ રાજ્ય હોય તો પણ એ કેરળ છે. નેક્સ્ટ બીજા ન્યૂઝ જોઈએ. મહારાષ્ટ્ર સરકારે મહા એગ્રીટેક યોજનાની શરૂઆત કરી છે. આ પરિયોજનાની શરૂઆત એ મહારાષ્ટ્રના સીએમ શ્રી દેવેન્દ્ર ફડણવીસે ચાલુ કરી છે. અહીંયા ઇમેજની અંદર જોઈ શકીએ છીએ દેવેન્દ્ર ફડણવીસ. કે આ યોજનામાં છે પાકની શરૂઆતથી લઈ અને પાકના અંત સુધીની જે પ્રક્રિયાઓ થાય છે એ દરેક પ્રક્રિયાઓ પર ડ્રોનથી નજર રાખવામાં આવશે. જ્યારે પાકની શરૂઆત થઈ ત્યાંથી અંત સુધી ડ્રોનથી નજર રાખવામાં આવશે. આ પરિયોજના છે એ સાથોસાથ મહારાષ્ટ્રને છે ઈસરો દ્વારા પણ મદદ મળી રહે છે, કારણ કે ડ્રોનની પ્રક્રિયાને કારણે અને જે સમગ્ર વર્ષ દરમિયાન જે પાક આયોજન થતું હોય છે એમનું સર્વેક્ષણ કરવા માટે, નિરીક્ષણ કરવા માટે ડ્રોનનો ઉપયોગ કરવામાં આવશે. આ પરિયોજના છે મહારાષ્ટ્રના જે એગ્રીટેક યોજના છે એ નામે ઓળખાય છે, એ આપણે નહીં ભૂલીએ. સાથોસાથ થોડા બીજા ન્યૂઝ જોઈએ તો મહારાષ્ટ્રના ગવર્નર શ્રી વિદ્યાસાગર રાવ છે. અહીંયા ઇમેજની અંદર જોઈ શકીએ છીએ શ્રી વિદ્યાસાગર રાવ કે જે મહારાષ્ટ્રના ગવર્નર છે. આંતરરાષ્ટ્રીય ન્યૂઝની જો વાત કરીએ તો તાજેતરમાં એમ્બેક્સ 2018-19 સંયુક્ત સૈન્ય અભ્યાસ જે હરિયાણામાં શરૂ થયો છે. આ અભ્યાસ એ ભારત અને મ્યાનમાર આ બે દેશો વચ્ચે યોજાય છે. આ હરિયાણાની છે એમ્બેક્સ જે 2018-19ની બીજી સમિટ છે. અને આ સૈન્ય અભ્યાસ અહીંયા તમે જોઈ શકો છો. ઇમેજની અંદર જે બધા સૈનિકો છે એ તમે જોઈ શકો છો. સાથોસાથ મ્યાનમારના જીકે રિલેટેડ ન્યૂઝ જોઈએ તો મ્યાનમારનું ચલણ છે એ બર્મીઝ ક્યાટ છે. ત્યાંની રાજધાની એટલે કે નાયપીતાઓ છે. અને મ્યાનમાર એ પહેલા બર્મા તરીકે ઓળખાતું હતું, કારણ કે આપણને ખ્યાલ છે એ બર્મામાંથી પછી નામકરણ બદલી અને હવે એ મ્યાનમાર તરીકે છે ઓળખાય છે. તો આ બર્મા એટલે મ્યાનમાર. ત્યારબાદ આગળના ન્યૂઝની વાત કરીએ તો યુ વેનસેંગે ફ્રેન્કો જે જર્મનીના માનવ અધિકાર પુરસ્કાર જીત્યો છે. થોડું નામ અટપટું છે, ફરી વખત આપણે યાદ કરીશું. યુ વેનસેંગે ફ્રેન્કો જે જર્મની માનવ અધિકાર પુરસ્કાર જીત્યો છે. જેઓ ચાઇનાના જાણીતા એક વકીલ છે. માનવ અધિકારની પ્રોત્સાહન અને સમર્થન આપવા બદલ આ એવોર્ડ આપવામાં આવે છે, માનવ અધિકાર પુરસ્કાર એવોર્ડ. અને દર વર્ષે આપણને ખ્યાલ છે કે 10 ડિસેમ્બર એને માનવ અધિકાર દિવસ તરીકે ઉજવવામાં આવે છે. અહીંયા યુ વેનસેંગે ફ્રેન્કો એમનો ઇમેજ જોઈ શકીએ છીએ કે જેમને છે એ માનવ અધિકાર એવોર્ડ પ્રાપ્ત થયો છે. નેક્સ્ટ આગળ રમત જગતની વાત જોઈએ તો ડી ગુકેશે નામની જે નાનામાં નાની ઉંમરના ગ્રાન્ડ માસ્ટર નો ખિતાબ છે જીત્યો છે. આ ડી ગુકેશ જે 12 વર્ષના ખેલાડી છે અને તેઓ ચેસની રમત સાથે જોડાયેલા છે. ડી ગુકેશ એ ભારતના સૌથી નાની ઉંમરના, જો ચેસની રમત માટે સૌથી નાની ઉંમરના વ્યક્તિ હોય અને ગ્રાન્ડ માસ્ટરનો ખિતાબ જીત્યા હોય તો એ વ્યક્તિ એટલે ડી ગુકેશ.
કે જે ગ્રાન્ડ માસ્ટર બન્યા છે અને સાથોસાથ દુનિયાના એ બીજા નંબરના ગ્રાન્ડ માસ્ટર પણ બની ગયા છે. કારણ કે જો દુનિયાની વાત કરીએ તો દુનિયાની અંદર સૌથી નાની ઉંમરે જો ગ્રાન્ડ માસ્ટર કોઈ બન્યું હોય તો એ પ્રથમ ક્રમે આવતો હોય તો સર્જેય કાર્જાકિન છે. સર્જેય કાર્જાકિન નામના વ્યક્તિ છે એ પ્રથમ વખત દુનિયાના એ નાની ઉંમરના ગ્રાન્ડ માસ્ટર બનેલા વ્યક્તિ છે. નેક્સ્ટ આગળ આપણે જોઈએ તો હૈદરાબાદમાં પહેલી એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ નેશન સ્પોર્ટ્સ મીટ જે 2019 નું આયોજન થયું છે. એક તો અહીંયા પહેલા EMRS એટલે એનું ફૂલ ફોર્મ પણ આપણે યાદ રાખીશું કે એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ કે જેમનું છે આયોજન હૈદરાબાદની અંદર થયું છે. અહીંયા જે ઉદ્ઘાટન સમારોહ છે એના સમયનો છે ઇમેજ આપણે જોઈ શકીએ છીએ અને બીજો ઇમેજ પણ આપણે જોઈ શકીએ છીએ એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ કે એમની અંદર વિદ્યાધન સર્વધન પ્રધાનમ કે જેવું સ્લોગન પણ આપેલું છે. આ સ્પોર્ટ મીટ ઉદ્ઘાટન એ જનજાતિ મંત્રી શ્રી જસવંતસિંહ ભાભોરે કર્યો છે. અહીંયા આપણે મંત્રીનું યાદ રાખીશું કે જનજાતિના હાલના મંત્રી કોણ છે તો જસવંતસિંહ ભાભોર એ હાલના મંત્રી છે. આ સ્પોર્ટ મીટ એ પ્રથમવાર યોજાઈ હતી. સાથોસાથ છે આ સ્પોર્ટ મીટ એ તેલંગાણામાં યોજાઈ હતી જે મોહમ્મદ અલી કમરને છે ભારતની મહિલા મુક્કેબાજીના મુખ્ય કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. અહીંયા આપણે નામ યાદ રાખીશું કે મહિલા અને મુખ્ય કોચ કોણ છે તો મોહમ્મદ અલી કમર નામ એવું છે જે હાલના છે મુખ્ય કોચ તરીકે મહિલા કોચ છે. તેમણે છે કોમનવેલ્થ ગેમ જે 2002 માં આયોજિત થયું હતું એ સમયે બોક્સિંગની અંદર પહેલો ગોલ્ડ મેડલ મેળવનારા કોઈ સ્ત્રી હોય તો એ આપણા વ્યક્તિ એટલે કે મોહમ્મદ અલી કમર હતા કે જેમને છે હાલમાં જ મુખ્ય કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ સાથોસાથ 2002 માં એમને અર્જુન એવોર્ડ પણ પ્રાપ્ત થયો હતો એટલે આપણા દેશ માટે ખૂબ જ ગર્વની બાબત છે. તો મિત્રો ગઈકાલે તમને જે 5 પ્રશ્નો આપ્યા હતા કમ્પ્યુટરના જે કમેન્ટ સ્વરૂપે તમારા જવાબો મળે છે ખૂબ સારો પ્રતિભાવ મળી રહ્યો છે અને ખૂબ અમને આનંદ પણ થઈ રહ્યો છે. એ ગઈકાલના 5 પ્રશ્નો છે એનું સોલ્યુશન આપણે પહેલા લઈએ અને પછી નેક્સ્ટ બીજા 5 પ્રશ્નો તમને આપીએ. તો જે 5 પ્રશ્નો હતા એમાં પહેલો પ્રશ્ન હતો કે કયો ડેટા પ્રોસેસિંગનું ઉત્પાદન કરે છે. કયો ડેટા પ્રોસેસિંગનું ઉત્પાદન કરે છે તો જવાબની અંદર આવશે માહિતી. બીજો પ્રશ્ન હતો કમ્પ્યુટર લેબમાં કયા કમ્પ્યુટર્સ વપરાય છે. કમ્પ્યુટર લેબમાં કયા કમ્પ્યુટર્સ વપરાય છે તો માઇક્રો કમ્પ્યુટર આવશે. માઇક્રો કમ્પ્યુટર જે કમ્પ્યુટર લેબની અંદર વપરાય છે. જ્યારે ત્રીજો પ્રશ્ન હતો પ્રથમ કમ્પ્યુટર ભાષા કઈ હતી. પ્રથમ કમ્પ્યુટર ભાષા તો કે ફોર્ટ્રાન હતી. ફોર્ટ્રાન જે પ્રથમ કમ્પ્યુટર ભાષા હતી. ચોથો પ્રશ્ન હતો કયું માઇક્રો કમ્પ્યુટરનો પ્રકાર છે તો અલગ અલગ જેમ કે પીસી, લેપટોપ, ટેબ્લેટ આ બધા માઇક્રો કમ્પ્યુટરના એક પ્રકારો ગણી શકાય છે. ત્યારબાદ પાંચમો પ્રશ્ન હતો પ્રથમ મિકેનિકલ કમ્પ્યુટર કયું છે. પ્રથમ મિકેનિકલ કમ્પ્યુટર કયું છે તો એ આવશે Z1. Z1 નામનું એ પ્રથમ મિકેનિકલ કમ્પ્યુટર છે. નેક્સ્ટ આજના બીજા 5 પ્રશ્નો તમને આપીએ એ ખાસ ધ્યાનથી છે તમે લખી લેજો. ખૂબ સરળ સહેલા અને આવા જ પ્રશ્નો ઘણી વખત એક્ઝામમાં પૂછાતા હોય છે તો આપણા માર્ક્સ ન જાય તેનું ખાસ તકેદારી રાખશું. પહેલો પ્રશ્ન CPU ની આંતરિક મેમરી જણાવો. CPU ની આંતરિક મેમરી જણાવો. બીજો પ્રશ્ન CPU માં C નો અર્થ શું થાય. CPU માં C નો અર્થ શું થાય. ત્રીજો પ્રશ્ન SMPS નું પૂરું નામ જણાવો. SMPS નું પૂરું નામ જણાવો. ચોથો પ્રશ્ન CU એટલે શું. અહીંયા C નો મતલબ કે તમારે એનું ફૂલ ફોર્મ જણાવવાનું છે. અને પાંચમો પ્રશ્ન સર્કિટના વિકાસનો શ્રેય ઇન્ટિગ્રેટેડ જે સર્કિટ બની છે એ કયા વ્યક્તિએ બનાવેલી છે એ પ્રશ્નનો જવાબ તમારે જણાવવાનો રહેશે. અને ચોક્કસ તમે કમેન્ટ સ્વરૂપે જવાબો જણાવો છો. ખૂબ જ અમને હર્ષની લાગણી અનુભવીએ છીએ. અને હા ફ્રેન્ડ મિત્રો કે તમે બને તેટલો વિડીયોને છે અંતરિયાળ વિસ્તાર સુધી છે શેર કરો જેથી કરીને દરેક લોકો તેનો લાભ લઈ શકે અને જ્ઞાનનો છે વધારો થઈ શકે. અને બને તેટલો વિડીયોને લાઈક કરો, શેર કરો, કમેન્ટ્સ આપવાનું ભૂલવાનું નથી. અને હા એજ્યુસફર પરિવારની અંદર નવા હોય ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઇબ કરી વાળજો. બાજુમાં આવેલા નાનકડા એવા
બેલ આઇકન ઉપર પણ ક્લિક કરજો જેથી કરીને આવનારા તમામ વિડીયો તમારા નોટિફિકેશન ઉપર મળતા રહેશે. તો ઓકે, અહીંયા કરંટ પૂર્ણ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.